વર્તમાન કાળ, પછી ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો વર્તમાન કાળ કેટલો, ભવિષ્યની આપણને ખબર નથી. અનેક જન્મો અનેક યુગ થઈ ગયા, અત્યારે વર્તમાન કાળ પકડી લ્યો. વર્તમાન કેટલો, આપણે કેટલો વર્તમાન, આપણું જેટલું જિંદગી હસતી રહે છેલ્લા દિવસ એટલે દિવસ જ વર્તમાન છે, અને વર્તમાન જ સાધી લ્યો. તમે ભૂત ભવિષ્યની વિચાર કરો નહીં મેળ પડે સાહેબ. આ વર્તમાન એ વર્તે શું જ્ઞાની, વર્તમાનમાં જે વર્તી બતાવે જ્ઞાની કીધું છે સાહેબ. વર્તમાનમાં જ પકડી લ્યો, વર્તમાનનું આચરણ કરી લ્યો સાહેબ. એટલે મનુષ્યને સમજણ આપી, શિખામણ આપી, શાસ્ત્રો રચાય, આપણે એ માર્ગે આપણે ના ચાલીએ તો સુખ કરીએ, પણ સુખની ચાવી ના જોડીએ, સુખના માટે ઉદ્યમ કરવાનો કોઈ ના ઓળખીએ તો પછી દુઃખનું દુઃખ જ છે સાહેબ. દુઃખ કોઈ દિન જાય નહીં, દુઃખ કોઈ દિન ના જાય. કાકા સુખ દુઃખ એ મનના ધર્મો છે, જન્મ મરણી દેહના ધર્મો છે. આત્માનો ધર્મ જાણવો પડશે, આત્માનો શું ધર્મ છે જાણવું પડશે. અનેક રંગો જો આ રંગો બધા ને થયા, એકબીજા ભેળસેળથી રંગો થયેલા છે, પણ મૂળ રંગ કેવો હતો, સફેદ હતો. પ્રકાશ, હવે પ્રકાશ તો જોયો, જ્યોતિ તો જોઈ, પણ જ્યોતિને જોનારા શું હજુ? જ્યોતિ નથી, રૂપ નથી બન્યા. જ્યોતિને જોનારા સાક્ષી છો તમે, પણ જ્યોતિને હું જુદો નથી એવું અનુભૂતિ થઈ જાય ત્યારે કહેવાય સાહેબ. જેમ જુદો ના દેખાવ, બધું જ કાર્ય કરતા કરતા અકર્તામાં રહે. બધા જ મહાપુરુષ બાપજી, જયસિંહ બાપજી થઈ ગયા, વાસીદું વાળતા હતા, બધા જ કાર્યો કરતા હતા, પણ તમારી સુરતા શું છે, શું જાણવા આવ્યો છો, બધું જાણી લેતા હતા. ખેતરમાં જોવા તો કોમે વળગાડી દો તમને, ઝડપ કોમ કરવા લાગજો, પેલો કંટાળી નાઈ જાય. આ મારે વાત જોડવા છે કહેતા નહીં ના, કે તું જોવાનું છે આવેલો, તું જોવાનું છે આવેલું, તું ખાલી મતલબ માટે આવેલું છે એમ ઘણા માણસો મતલબે 4 શબ્દો જાણી ગયા એટલે બોલવા લાગી જાય, ગુરુપદ થઈને બેસી જાય, હું પદ થઈને બેસી જાય. નથી બેસવાનું બાપુ. આ તો પોતાનું શિખામણ છે. ઓગળી ઓમ કરશો તો બીજા તો ઓમ જ ઓગળી રાખવાની છે. આપણે પોતે જ વર્તન કરવાનું છે, બસ વર્તી બતાવવાનું પોતે જ છે સાહેબ. એટલે જેટલું બધું અજ્ઞાનમાં કરેલી ભૂલો જ્ઞાનથી બહાર થઈ જાય, જ્ઞાન થાય એટલે અજ્ઞાન હટી જાય. માટી જ છે, આ પદાર્થો જ છે, પદાર્થોનું વિસ્તરણ છે, પણ જ્ઞાન થાય ત્યારે બધા સમજણ થાય મનની, નકર ત્યાં સુધી મને સમજણ થાય નથી. અને એક દિવસ તો આખું પડી જશે. તમારે જેનો જન્મ થાય એનું મરણ થાય જ, જેનો જન્મ હોય એનું મરણ થાય છે. એટલે આ જન્મ મરણનો ચક્કર જો મટાડવો હોય, જન્મ મરણનો જો ફેરો મટાડી દેવો હોય, અમરાપુરમાં માલવું હોય તો આ મહાપુરુષો યુક્તિ કરી છે, યુક્તિમાં રહીએ આપણે તો અમરાપુરમાં રવાય. અને આ અમરાપુરમાં છોકન છે એ સાક્ષી પોતે. ઘણા મહાપુરુષો અમરાપુરમાં પોકી જાય, પણ પછી આપણે રોવા બેસીએ. અમારા સમરદાદો ગુજરી ગયા, હવે તો અમરાપુર પોકી ગયા, એ તો હસતા જતા રહેતા. અમરાપુરમાં એમ લક્ષ્ય પોકી ગયા, અને બધા ભેગા થઈને રોવા બેસીએ તો આપણે બધા રોવા છીએ, પણ મરનારાને રોવા છીએ, પણ આપણે રવાના છીએ. મરનારાને રોવા છીએ પણ આપણે રવા નથી. આપણે જવાનું તો છે ને એકદમ, પણ આ રોવા બંધ કરો, સમજણ લાવો.